સુસ્વાગતમ, સુસ્વાગતમ, સુસ્વાગતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે સ્વાધ્યાય 3.3ની અંદર પ્રશ્ન નંબર 7થી લઈને 12નું સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્ન 7, આકૃતિમાં એક સબાચ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે. XYZ ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો. અહીં આપણને એક HOPE નામનો સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે, જેની અંદર x, y અને z ની કિંમત શોધવાની છે. તો અહીં ખૂણો E બરાબર ખૂણો O બરાબર x, કારણ કે ખૂણા E ની સામે ખૂણો O આવેલો છે અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સામસામેના ખૂણાના માપ કેવા થાય? સરખા. તો ખૂણો E બરાબર ખૂણો O બરાબર x થશે. હવે અહીં આ બહિષ્કોણનું માપ 70 છે અને અંદરના ખૂણાનું માપ આપણે શોધવાનું છે. તો અહીં રૈખિક જોડ બનશે, તેથી આપણે કહી શકીએ x + 70 બરાબર 180. અને જુઓ, કૌંસમાં આપણે ગુણધર્મ લખ્યો છે રૈખિક જોડ, તો x ની કિંમત આપણને મળશે 180 ઓછા 70. ત્યારબાદ x બરાબર 110. હવે y બરાબર 40 અંશ થશે. કેમ? કારણ કે તે યુગ્મ કોણની જોડ બનાવે છે. યુગ્મ કોણની જોડ કોને કહેવાય? જુઓ, આપણે જ્યારે પણ આકૃતિમાં આ પ્રકારે આમ z બનતો તમે જોઈ શકો, તો તેના જે બે ખૂણા રચાય તે ખૂણાના માપ હંમેશા સમાન હોય અને તેને યુગ્મ કોણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ત્રિકોણ POH માટે y + 110 + z બરાબર 180. તો y ની કિંમત આપણે લખી 40, 110 એમના એમ, z બરાબર 180. તો z બરાબર શું મળશે? 180 ઓછા. હવે જુઓ, 40 + 110 150 થશે. જે આપણે જમણી બાજુ લઈ જઈશું તો -150 થશે. તો z બરાબર 30 અંશ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8નું સોલ્યુશન જોઈએ. નીચેની આકૃતિ GUNS અને RUNS સબાચ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. x અને y શોધો. હવે આ પ્રકારના દાખલામાં આપણને બાજુઓના માપ આપ્યા છે, જેમાં આપણે y અને x ની કિંમત શોધવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ કેવા હોય છે? સરખા. સૌપ્રથમ આપણે SG બાજુ લઈએ તો તેની સામેની બાજુ થશે NU. તો જુઓ, આનું માપ 3x છે અને આનું 18 છે અને આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપણે કહી શકીએ 3x અને 18 કેવા હશે? સરખા. તો આપણે અહીં લખ્યું છે 3x બરાબર 18. હવે 3x ના ગુણાકારમાં છે, તો જમણી બાજુ લઈ જઈએ તો 3 જશે ભાગાકારમાં, તો x બરાબર 18/3. હવે 3 × 6 = 18 બનશે. તો આપણને x ની કિંમત મળી 6. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, x છે અહીં એક માપ દર્શાવે છે. તો માપનો અહીં એકમ નથી આપ્યો, તો આપણે પાછળ ખાલી એકમ એવું લખી દઈશું, કારણ કે આપણે નિશ્ચિત એકમ આપેલો નથી. તો આપણે માત્ર એકમ લખીશું, તો x ની કિંમત મળી 6 એકમ. હવે ઉપરાંત 3y - 1 બરાબર 26. હવે આપણે SN બરાબર GU લઈએ તો 26 બરાબર શું લખાય? 3y ઓછા 1. તો હવે 3y બરાબર 26 + 1 થશે. તો y બરાબર 26 ને 1 27, 3 આવી જશે ભાગાકારમાં. હવે 3 × 9 = 27. તો y ની કિંમત મળશે 9. પાછળ લખી દઈશું એકમ. તો જુઓ, આપણને x અને y ની કિંમત મળી ગઈ. ત્યારબાદ તેની અંદર જ બીજો દાખલો જોઈએ. આમાં આપણને વિકર્ણોના માપ આપ્યા છે. હવે આપણને ખબર છે કે સબાચના વિકર્ણો દુભાગે. દુભાગેનો મતલબ તે વિકર્ણો જ્યાં પણ છેદે તો તેના બંને સરખા શું થાય? ભાગ થાય. તો આપણે કહી શકીએ ON બરાબર OR. હવે ON નું કિંમત આપેલી છે આપણને x + y, OR આપેલા છે 16. હવે x + y બરાબર 16 આપણને મળી ગયા. આને આપણે સમીકરણ નંબર 1 આપીએ. હવે તે જ રીતે OU બરાબર OS આપણે કહી શકીએ. તો y + 7 બરાબર 20 આપણને મળશે. તો આના ઉપરથી y બરાબર 20 ઓછા 7 એટલે કે y બરાબર 13 એકમ આપણને મળશે. હવે આ y બરાબર 13 ને આપણે સમીકરણ 1 માં મૂકીએ તો જુઓ, x + y બરાબર 16. y ની જગ્યાએ આપણે 13 લ, તો x + 13 બરાબર 16.
હવે એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો એક્સ બરાબર 16 ઓછા 13 તો એક્સ બરાબર 3 એકમ આપણને જવાબ મળી જશે. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર 9નું સોલ્યુશન કરીશું, જેમાં આપણને એક્સની કિંમત શોધવાનું કહ્યું છે. તો સૌપ્રથમ આપણે ખૂણો એસ અને ખૂણા ઈની કિંમત શોધી દઈશું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે, જેમાં ખૂણા એલની સામે આવશે ખૂણો ઈ. તો તે સૌપ્રથમ આપણે લખી દઈશું ખૂણો એલ બરાબર ખૂણો ઈ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સમાન. તો જો ખૂણા એલનું માપ 70 અંશ હશે તો ખૂણા ઈનું માપ પણ કેટલું હશે? 70 અંશ. તો આપણને ઈ ખૂણાનું માપ મળી ગયું. હવે આપણે એસની કિંમત ગોતીએ. હવે જુઓ, તે જ પ્રમાણે આ બાજુ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. તો કે અને એસ પાસેના ખૂણા છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 180 થાય. તો ખૂણો કે વત્તા ખૂણો એસ બરાબર 180. હવે ખૂણા કે ની કિંમત આપેલી છે 120 વત્તા ખૂણો એસ બરાબર 180. તો ખૂણો એસ બરાબર 180 ઓછા 120. તો ખૂણા એસની કિંમત આપણને મળશે 60 અંશ. ત્યારબાદ હવે એક્સ વત્તા ખૂણો ઈ વત્તા ખૂણો એસ બરાબર 180 મળશે, કારણ કે અહીં એક ત્રિકોણની રચના થાય છે. તો એક્સ એમના એમ, ખૂણા ઈની જગ્યાએ 70, ખૂણા એસની જગ્યાએ 60 અને 180 એમના એમ. તો એક્સ બરાબર 180 ઓછા, હવે જુઓ 60 વત્તા 70 130 થશે, જેને આપણે જમણી બાજુ લઈ જઈશું તો માઇનસ આવશે. હવે એક્સ બરાબર 180 ઓછા 130 એટલે આપણને 50 અંશ મળી જશે. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 10નું સોલ્યુશન જોઈએ. નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? તો અહીં ખૂણો એમ વત્તા ખૂણો એલ બરાબર 180, કારણ કે તે પૂરક કોણ છે. હવે ખૂણો એમ અને ખૂણો એલ એ રેખાખંડ NM અને રેખાખંડ KLની છેદિકા રેખાખંડ ML થી બનતા અંતઃકોણ છે, તથા ખૂણો એમ અને ખૂણો એલ બંને કેવા છે? પૂરક કોણ છે. આથી આપણે કહી શકીએ કે જે રેખાખંડ MN છે અને રેખાખંડ KL છે તે બંને કેવા છે? સમાંતર. આ જે ઊભી બે લાઈન કરી છે આને આપણે સમાંતર કહીશું. તો આપણે કહી શકીએ ચતુષ્કોણ NMLK સમલંબ ચતુષ્કોણ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, આકૃતિમાં જો AB સમાંતર DC હોય તો માપકોણ C શોધો. હવે આપણે અહીં લખ્યું છે ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC આપેલું છે તથા BC છેદિકા છે. તો જો BC છેદિકા હોય તો માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 થાય. હવે માપ ખૂણો B નું મૂલ્ય આપેલું છે 120, તો એની જગ્યાએ આપણે 120 લખી દીધા, વત્તા માપ ખૂણો C બરાબર 180. તો આના ઉપરથી આપણે માપ ખૂણો C શોધીએ તો 180 ઓછા 120 લખાય. તો માપ ખૂણો C બરાબર આપણને 60 અંશ મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12નું સોલ્યુશન જોઈએ. આકૃતિમાં જો SP સમાંતર RQ હોય તો ખૂણો P અને ખૂણા S નું માપ શોધો. તો અહીં SP સમાંતર RQ તથા SR છેદિકા છે. જો SR છેદિકા હોય તો માપકોણ R વત્તા માપકોણ S બરાબર 180 લખાય. હવે માપખૂણો R ની કિંમત આપણને 90 અંશ આપેલી છે, તો એની જગ્યાએ આપણે 90 અંશ લખી દીધા, વત્તા માપકોણ S બરાબર 180. હવે માપખૂણો S બરાબર 180 ઓછા 90, તો 180 માંથી 90 આપણે બાદ કરીશું તો આપણને 90 અંશ મળશે. ત્યારબાદ SP સમાંતર RQ તથા PQ છેદિકા છે. જો PQ છેદિકા હોય તો માપ ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 180 થાય. માપ ખૂણો P એમનો એમ રાખીએ, વત્તા ખૂણા Q ની કિંમત આપણને 130 આપેલી છે, તો 130 બરાબર 180. માપ ખૂણો P બરાબર 180 ઓછા 130 થશે. તો માપ ખૂણા P ની કિંમત મળશે 50 અંશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 3.3નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.